નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં. આજે વિદ્યાર્થી મિત્રો આપની માટે લઈને આવ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એ તમારી માટે બહુ સરળ બની રહેવાનું છે. ધોરણ 10 નું આમ જોવા જઈએ તો રસાયણ શાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રીનું આ બહુ અગત્યનું ચેપ્ટર છે, જે 11માં તમને બહુ કામ લાગવાનું છે. તો ખાસ ધ્યાનથી જોતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આજુબાજુના જગજીવનમાં નજર કરીએ ને ત્યારે આ ચેપ્ટરનું નામ છે એ તમને ક્યાંક ને ક્યાંક લાઈવ દેખાશે અને એ તમને દેખાડી. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ સમજીશું અને એના સમીકરણો વિશે વાત કરીશું. અને બને એટલો આપને સરળ સમજૂતી મળી રહે એ રીતે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. એટલે બહુ લોંગ વિડીયો ન કરતા આપણે મેઇન ટોપિક ઉપર ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આમ મને થોડોક વિદ્યાર્થી મિત્રો છે અને છું અને હું મારી દેશી ભાષામાં વધારે ટ્રાય કરીશ કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમારા મોટા ભાઈની સમાન માનો કે જે માનો, હું મારી રીતે બોલું છું. રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? પહેલી વસ્તુ કે રાસાયણિક પ્રક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો એ બધે જોવા મળે. તમે આમ બહાર નીકળો અને રસ્તામાં હાલ્યા જાઓ તો ક્યાંક કોઈકની જાળી જોવા મળે તો જાળી ઉપર તમને કાટ જોયેલો તમે હશે, અથવા તમારે જોવા નથી જવું, હું અહીંયા બતાવી. એ વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આપણે લઈને આવ્યા છે આ સાયકલનો પંપ. જો આ નીકળી જાય છે તો આ સાયકલનો પંપ તમે જોઈ રહ્યા છો, એકદમ 100% કાટ આપણે લગાડેલો છે. ના, આ જે ધાતુની સપાટી છે એની ઉપર ઓક્સિજન દ્વારા પ્રક્રિયા થઈ છે અને ધાતુ અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે જેને કારણે આ ધાતુની ઉપર આ જે કાટ લાગ્યો છે જેને ધાતુનો ઓક્સાઇડ કહેવાય. એના વિશે આપણે આગળ વાત કરી. તો આ એક રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. બીજું કે આપણે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે આપણા ઘરે દૂધનું બગડવું, ચોપડીની અંદર ઉદાહરણ આપ્યું છે દૂધનું બગડવું. વિદ્યાર્થી મિત્રો, ફોટો અહીંયા લગાડ્યો નથી, કોપીરાઇટ કરે કોકનો ફોટો લાગે એટલે આપણે ઘરનું જે છે એ દૂધ લઈને આવ્યા છે ઘરેથી. હું તો 10 રૂપિયાની કોથળીનો ખર્ચો કર્યો છે, બરોબર, તમારી માટે લાઈક કરી દેજો. તો આ દૂધ જે છે એ હું સાંજે લાવ્યો તો ખુલ્લું મૂકીને રાખ્યું છે, તમારી માટે ટેસ્ટ કરીએ. આનો સ્વાદ એકદમ બગડી ગયો છે અને મોળું પડી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું થઈ હશે? રાસાયણિક પ્રક્રિયા થઈ હશે અને આની અંદર રાસાયણિક ફેરફાર થયો છે, એનો સ્વાદ બદલાઈ ગયો છે અને એનો કલર પણ થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. તો આવા પ્રકારના ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા થયા છે અને રાસાયણિક ફેરફાર છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે તમે જુઓ કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ કેવી હોય. તો રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ, બે પ્રકારની પ્રક્રિયાઓ ખાસ કરીને આવતી હોય છે. બે પ્રકારની પ્રક્રિયાઓ આપણે ખાસ જોવાની હોય છે. પહેલી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા અને બીજા પ્રકારની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો ભૌતિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા આ શું? મિત્રો, રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા એકબીજાથી થોડાક અલગ પડે છે. કઈ રીતે? તો કે એવી પ્રક્રિયા કે જેની અંદર પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાય, આવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે, જે આપણા પાઠનો મેઇન ટોપિક છે. એની સાથોસાથ આપની જાણકારી માટે કહી દઈએ કે બીજા પ્રકારની પ્રક્રિયા આવે છે ભૌતિક પ્રક્રિયા.
આ ભૌતિક પ્રક્રિયાની અંદર ભૌતિક પ્રક્રિયા જે થાય ત્યારે પદાર્થનો આકાર, કદ અને રંગ અને અવસ્થા બદલાતું હોય છે અને આ મૂળ પદાર્થ પાછો મેળવી શકાય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો નથી. મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો નથી. રાસાયણિક પ્રક્રિયા જે છે એમાં નવો પદાર્થ બને છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર રાસાયણિક ગુણધર્મો જે છે એ બદલાય છે અને નવો પદાર્થ બને છે. આ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે તમને હમણાં જ બતાવ્યું કે દૂધ જે છે એનું બગડવું. દૂધ જે છે એનું તદ્દન સ્વાદ એકદમ ફીકો પડી ગયો છે. મેં હમણાં 5 વાગે ચાખીને જોયું હતું અને અત્યારે સ્વાદમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. એટલે શું થયું હશે? રાસાયણિક પ્રક્રિયા. તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર દૂધનું બગડવું, લોખંડને કાટ લાગવો. મિત્રો, લોખંડ ઉપર જે તમને પંપ બતાવ્યો, આ જે લોખંડનો પંપ જે છે એની અંદર કાટ લાગ્યો છે, જે રાસાયણિક પ્રક્રિયાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીં મિત્રો બીજું ઉદાહરણ છે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવું. પછી છે ખોરાકનું પાચન. તો તમારા શરીરની અંદર જ્યારે તમે જમો છો ત્યારે એ જમવાનું જે છે એનું સતત પાચન થતું રહે છે. એ પણ એક પ્રકારે રાસાયણિક પ્રક્રિયા જ છે અને એનું ઉદાહરણ છે. જ્યારે ભૌતિક પ્રક્રિયામાં મૂળ પદાર્થ પાછો મેળવી શકાય છે. ભૌતિક પ્રક્રિયામાં ભૌતિક ગુણધર્મો બદલાય, આકાર બદલાય. જેમ કે મિત્રો, આપણી પાસે આ બોટલ છે. તમને એમ થાય કે અગરબત્તી લઈને કેમ રખો છો? વિદ્યાર્થી મિત્રો, તમે અમારા ભગવાન છો એટલે પહેલા તો તમારું આપણે અગરબત્તી દ્વારા સ્વાગત કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ અને આના દ્વારા આપને સમજાવી કે આ રાસાયણિક પ્રક્રિયા છે, બરોબર? જેમાં આ અગરબત્તી સળગશે અને સળગે ત્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરે અને પછી આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થાય છે, જે રિવર્સિબલ નથી, એટલે પ્રતિવર્તી નથી. આને હું ઉલટાવી નહીં શકું. રાસાયણિક પ્રક્રિયા છે ઉલટાવી શકાતી નથી. અને બીજું કે ભૌતિક પ્રક્રિયા ઉલટાવી શકાય છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક પ્રક્રિયા જે છે, માનો કે આ બોટલનો આકાર જે છે આપણે ફેરવી નાખીએ, આનો આકાર કદાચ ભૌતિક પ્રક્રિયા જે છે તો આકાર બદલાય ગયો, બરોબર? તો આ આકાર બદલાય, પદાર્થ નથી બદલાનો, પ્લાસ્ટિક જ છે. તો પદાર્થ ના બદલાય પણ એના ગુણધર્મો, ભૌતિક રીતે ગુણધર્મો જે ફીલ કરી શકાય, જોઈ શકાય, એ આકાર બદલાય છે. તો આ ભૌતિક ફેરફાર થયો કહેવામાં આવે છે. જેમ કે કાગળનું ફાટવું. મિત્રો, આપણી પાસે કાગળ છે. આ કાગળ જે છે એને આમ ફાડી નાખે તો આના આકારમાં ફેરફાર થયો, પણ કાગળ તો મૂળ એ જ છે કે જે કાગળ હતું, પણ કાગળનો આકાર જે છે તે બદલાઈ ગયો છે. આને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. તો તમને ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાના વિશે જે તફાવત છે અહીંયા સમજાઈ ગયો હોવો જોઈએ. ત્યારથી મિત્રો, હવે આ બે પ્રક્રિયા જે છે એમાં આપણે પાઠની અંદર ચર્ચા કરવાની છે રાસાયણિક પ્રક્રિયા. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા જે છે એટલે શું? બહુ સરળ. રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો મિત્રો, કે રાસાયણિક પ્રક્રિયા જે છે એટલે ટૂંકમાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયા જે છે એ બહુ સરળ રીતે એવી પ્રક્રિયા કે જેમાં પદાર્થના ગુણધર્મો બદલાય છે, બરોબર? એક પ્રશ્ન અને એના ઉદાહરણો ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આ પ્રશ્નમાં તમે લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર જણાવો. મિત્રો, ખાસ કરીને આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં આવતો હોય છે. વાર્ષિક પરીક્ષામાં પૂછાય, પરીક્ષા જે છે એના પેપરો જે નીકળતા હોય છે પ્રથમ દ્વિતીય, એમાં પણ ઘણી વખત પૂછાતા હોય છે, સ્કૂલમાં પણ પૂછતા હોય છે કે રાસાયણિક પ્રક્રિયા થાય તો કેવા કેવા ફેરફાર થાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું અવસ્થા બદલાય. ઘનમાંથી પ્રવાહી બની જાય, પ્રવાહીમાંથી વાયુ બની જાય, વાયુમાંથી ઘણીવાર પાછું પ્રવાહી બની જાય અથવા પ્રવાહીમાંથી પાછું ઘન બની જાય. તો આ અવસ્થા બદલાય, પહેલો ફેરફાર.
બીજો ફેરફાર કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે કોઈ ટેસ્ટ ટ્યુબની અંદર કોઈ કેમિકલ લીધું છે અને એ ટેસ્ટ ટ્યુબની અંદર કંઈક રાસાયણિક પ્રક્રિયા કોઈ એસિડ કે એવું કંઈક નાખી અને એનો રંગ જે છે એ અંદર ફેરફાર થઈ જાય જોવા મળે કે કંઈક અહીંયા ફેરફાર કલરમાં થયો હોય તો એ રંગ પરિવર્તન જોવા મળે. બીજું કે રાસાયણિક પ્રક્રિયા થાય, ખાસ કરીને આપણે જોયું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થાય. રાસાયણિક પ્રક્રિયા જ્યારે ટેસ્ટ ટ્યુબમાં થતી હોય ત્યારે એની અંદરથી કંઈક વાયુનો ઉદ્ભવ થતો હોય તો આ ત્રીજો ફેરફાર છે. અને અતિ મહત્વનો કે તાપમાન બદલાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ટેસ્ટ ટ્યુબને આપણે અડીએ જે કસનળી છે એ ઘણીવાર ઠંડી પડી જાય. કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એવું થાય કે એ ઉષ્માનો ત્યાગ કરે, તો ઉષ્માનો જ્યારે ત્યાગ કરે ત્યારે ઉષ્માક્ષેપક કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા કરી અને નિપજ બનાવે, નિપજ સાથે ઉષ્માને મુક્ત કરે. બીજું, ઉષ્માનું ઘણીવાર શું કરે? શોષણ કરે. આના વિશે આપણે આગળ વિસ્તૃત ભણવાના છે, તો વ્યાખ્યા લખીને પછી આપણે વાત કરીશું. અત્યારે એમને વાત કરી છે તો તાપમાન બદલાય છે, વાયુનો ઉદ્ભવ થાય છે, રંગ પરિવર્તન થાય છે અને અવસ્થા બદલાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે, યાદ રાખી લેજો. બીજું, રાસાયણિક પ્રક્રિયા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં સંજ્ઞાઓની મદદથી દર્શાવવાની રીત એટલે રાસાયણિક સમીકરણ. રાસાયણિક પ્રક્રિયા છે એને ટૂંકમાં સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે તો એ જે રીત છે એને રાસાયણિક સમીકરણ કહેવાય. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે હું તમને એમ કહું, તમારી બુકની અંદર એક પ્રવૃત્તિ છે કે મેગ્નેશિયમની પટ્ટી, આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ બોટાદવાલા સર જે છે એની અંદર આ પ્રયોગ મૂકેલો છે, ખાસ જોજો. મેગ્નેશિયમની પટ્ટીને આપણે જ્યારે સળગાવીએ ત્યારે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. હવાની અંદર વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વસ્તુ જ્યારે સળગે, અગરબત્તી સળગે છે ક્યારે? કે જ્યારે ઓક્સિજન એને મળી રહે છે ત્યારે. જો ઓક્સિજન ના મળે તો ધોરણ 6 ની અંદર કંઈક મેં એવું પ્રવૃત્તિ જોયેલી છે કે મીણબત્તીની ઉપર ગ્લાસ રાખી અને થોડી વાર પછી મીણબત્તી ઓલવાઈ જાય છે. તમને ખ્યાલ છે કે જ્યારે એનો ઓક્સિજન મળતો બંધ થઈ જશે ત્યારે ઓલવાઈ જશે. એટલા માટે જ્યારે કોઈ વસ્તુને સળગાવવામાં આવે છે ત્યારે એ હંમેશા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં રાસાયણિક પ્રક્રિયા જે છે એની વ્યાખ્યા લીધા બાદ આપણે એનું ઉદાહરણ લખીએ. દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા હવાની હાજરીમાં જ્યારે સળગાવવામાં આવે ત્યારે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. અને ઓક્સિજન મિત્રો, ઓક્સિજનમાં તમે જોયું હોય ત્યારે આમ નથી લખતા, આપણે આ રીતે આ જે ઉપરનો લીટો છે ઊંધો કરવામાં આવે છે. ખાસ એક નિયમ છે કે જ્યારે અંગ્રેજી શબ્દને ગુજરાતીમાં લખીએ ત્યારે તમે જો આમ ઊંધું કર્યું. દાખલા તરીકે ડોક્ટર લખ્યું હોય ને તો આ રીતે લખે. એ ખરેખર ડોક્ટર આ રીતે જ લખવામાં, કારણ કે ડોક્ટર શબ્દ અંગ્રેજી છે પણ લખવાનું ગુજરાતીમાં છે. ત્યારે તમે જોજો આ રીતે લખ્યું છે. તો આપણે ઓક્સિજન જે છે આ રીતે લખવાનું છે. હંમેશા આપણે કોઈ પણ વસ્તુ ભણીએ લખીએ ને ત્યારે એમાં પણ થોડું પરફેક્શન હોય તો મજા આવે અને સાહેબને પણ જોવાની મજા આવે અને એમને પણ લાગે કે ના, વિદ્યાર્થી ખરેખર વિચારીને લખે છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર આપણી પાસે કઈ ધાતુ છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમને જ્યારે તમે સળગાવો, એની પટ્ટી છે, એ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો એટલે કોની હારે પ્રક્રિયા કરશે? તમને ખબર જ છે, ઓક્સિજન સાથે. તો અહીંયા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. યાદ રાખજો મિત્રો, જ્યારે કોઈ પણ ધાતુ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એ ધાતુનો ઓક્સાઇડ બને. મિત્રો, જ્યારે કોઈ ધાતુ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે ધાતુનો ઓક્સાઇડ બને. જેમ મેં તમને એમ કીધું કે આ Fe એટલે આયન ધાતુ છે. આગળ હું તમને આના વિશે સમજાવીશ. આ Fe એટલે આયન ધાતુ છે, બરાબર, લોખંડ. તો આ Fe છે એની ઉપર ઓક્સિજને પ્રક્રિયા કરી અને આ જે કાટ લાગ્યો, એ કાટ એક લાલ પ્રકારનો કલર જેવો પાવડર હોય છે, જે આપણે ખ્યાલ છે. તો આ પાવડર છે એ શું છે? આ પાવડર જે છે એ
ધાતુનો ઓક્સાઇડ છે. આ કઈ ધાતુ છે? આયન. તો આ આયનનો ઓક્સાઇડ કહી શકાય. આ કાટ જે છે એ આયનનો ઓક્સાઇડ છે. તો આ રીતે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એ કોઈ ધાતુ જે છે એ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી એનો ઓક્સાઇડ બનાવે છે. યાદ રાખજો, કારણ કે આ પ્રક્રિયા છે ગોખવાની વસ્તુ નથી મિત્રો. જ્યારે ધાતુ એ ઓક્સિજન હારે પ્રક્રિયા, પહેલી વસ્તુ સળગાવો ત્યારે ઓક્સિજન હારે પ્રક્રિયા કરે, તો એ પહેલું. બીજું, ધાતુ જ્યારે ઓક્સિજન હારે પ્રક્રિયા કરે યાદ રાખવાનું કે ધાતુનો ઓક્સાઇડ બને. બીજી વાત અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે મેગ્નેશિયમની સંયોજકતા +2, ઓક્સિજનની સંયોજકતા -2. તો તમને એમ થાય કે સાહેબ સૂત્ર તમે લખ્યું છે MgO, અને સામે અમે 9માં તો આવું ભણીને આવ્યા કે Mg+2 ઓક્સિજન -2, તો Mg2O2 એવું કેમ ન આવે ભાઈ? અહીંયા આપણે અમુક રસાયણના થોડા ઘણા નિયમો છે જે ચોપડીની અંદર લખેલા હોતા નથી, પણ સમજવાના હોય તો આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ બે જે છે એનો ગુણોત્તર લઈએ ને તો 2:2 થાય. 2:2 કે 2 મેગ્નેશિયમ 2 ઓક્સિજન. તો જ્યારે આવું કોઈ ઘટના બને, ધોરણ 9 ની અંદર એક એક્ઝામ્પલ છે કેલ્શિયમ અને ઓક્સાઇડનું Ca2O2. પછી એમાં લખેલું છે કે Ca2O2 ને સરળ રીતે લખવા માટે આપણે લખીએ છીએ CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. અને તમે જોઈ શકો છો, પણ અત્યારે Mg2O2 લખવાની જગ્યાએ આપણે આનો ગુણોત્તર જ્યારે સરખો આવતો હોય ને મિત્રો, ત્યારે એ સૂત્રને સરળ બનાવવા માટે 2:2 એટલે 2/2 ઉડાડો તો 1:1 થાય કે આનો ગુણોત્તર આપણે લખીએ 1:1 થાય કે. તો Mg1 લેવાનું, સાચો છે, ઓક્સિજન એ 1 લેવાનું. તો આ સરળ રીતે આપણે પદ્ધતિ રીતે દર્શાવીએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. કારણ તો કે બેનો ગુણોત્તર સમાન છે. ગુણોત્તર સમાન હોય એટલે સરળ રીતે લખવા માટે MgO લખવામાં આવે છે. તો આ પ્રશ્ન તમને મનમાં થતો હોય તો અહીં આપણે એનું સોલ્યુશન થઈ ગયું છે. મિત્રો, હવે બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ અહીં ઓક્સિજન 2 છે, સામે 1 છે. એક ઓક્સિજન ક્યાં ગયો? ગાયબ થઈ ગયો ભાઈ, ગાયબ થઈ ગયો, લુપ્ત થઈ ગયો. ના, અહીંયા પ્રક્રિયા અસંતુલિત છે. પ્રક્રિયા અસંતુલિત છે. વિદ્યાર્થી મિત્રો, આવનારા લેક્ચરની અંદર આપણો આખો પ્રશ્ન છે, IMP પ્રશ્ન છે કે પ્રક્રિયાને સંતુલિત કરો. તો આને સંતુલિત કરવા માટે આખી પદ્ધતિ જ આપણે સમજાવવાના છીએ, પણ અત્યારે શોર્ટમાં સમજાવ્યું. અહીંયા ઓક્સિજન 2 છે એટલે આપણે લગાડવો પડશે બગડો. તો તમને એમ થયું કે સાહેબ મેગ્નેશિયમ 2 થઈ ગયા, તો સામે મેગ્નેશિયમ ને સંતુલિત કરો. ઓકે, ત્યાં સંતુલિત કરો તો એને પણ કેટલા કરી દઈએ? 2. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. પણ આ રીતે સંતુલિત આપણે ધોરણ 10 માં કરવાની નથી. એના સોપાન એટલે કે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે અને લખવાનું છે. તો આ રીતે એને સંતુલિત કરવાની હોય છે. 11 12 માં સાયન્સમાં જઈએ તો ડાયરેક્ટ આપણે કરી શકીએ, પણ આપણને આવતા લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવશું કે કઈ રીતે સંતુલિત કરવી જોઈએ. મિત્રો, આ જે મેગ્નેશિયમની પટ્ટીની પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા છે. હવે એક સરળ અને યાદ રાખવા જેવી વાત કે દહન પ્રક્રિયા, જ્યારે કોઈ વસ્તુ સળગાવવામાં આવે ને ત્યારે એને દહન પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે એ કોઈ વસ્તુ સળગે, ધારો કે આપણે ધાતુ લીધી મેગ્નેશિયમ, એને સળગાવવામાં આવે ત્યારે આપણે જોયું કોની હારે પ્રક્રિયા કરે? ઓલવેઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. મિત્રો, જ્યારે કોઈ તમે એમ કહો કે કોઈ પણ વસ્તુ જે છે એ જ્યારે સળગાવવામાં આવે ત્યારે એ હંમેશા કોની સાથે પ્રક્રિયા કરે છે? તો કે ઓક્સિજન સાથે. દાખલા તરીકે આપણી પાસે આ કાગળ છે, તો આ કાગળને જ્યારે આપણે સળગાવીશું ત્યારે તમે વિચારો કે આ કાગળ જે છે એ સળગે છે ત્યારે ત્યાં ઓક્સિજન પ્રક્રિયા કરે છે. તમે જોઈ શકો છો કે આ કાગળ જ્યારે સળગે છે ત્યારે કોઈ પણ વસ્તુ સળગે ને ત્યારે એની અંદર ઓક્સિજનની જરૂરિયાત હોય. એ આપ પણ જાણો છો કે ઓક્સિજનની જરૂરિયાત હોવી જોઈએ, કારણ કે એના વગર કોઈ વસ્તુ સળગતી નથી. તો મિત્રો, એક પ્રશ્ન આપને પૂછું કે સૂર્યની અંદર તે વાતાવરણમાં ઓક્સિજન તો છે નહીં, તો એ સૂર્ય જે છે એ તારો એ સૂર્યનો જે આખો જે સપાટીનું તાપમાન આટલું બધું છે એ સળગે છે, તો ન્યા કઈ રીતે સળગતું છે? કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. શક્ય બનશે તો આવતા લેક્ચરમાં એના વિશે પણ થોડીક વાત કરી દઈશું. તો અમારો આ લેક્ચર કેવો લાગ્યો જણાવજો. બરોબર વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે આવતા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હું આપનો આદિત્ય જોશી આપનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.